પૂર્વ ભારતની વાત કરીશું, આસામની વાત કરીએ કે જ્યાં વરસાદી માહોલ યથાવત છે। અનેક ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 101 લોકોએ જીવ ગુમાવ્યા। 10 જિલ્લામાં 1,26,000 લોકો હજી પણ પૂરથી પ્રભાવિત છે। બ્રહ્મપુત્ર સહિત સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે। ગોલાઘાટના અનેક ગામ પાણીમાં ગરકાવ છે। મરાગીમાં ધનીસરી નદીના પાણી ફરી વળતા મુશ્કેલી વધી છે। આસામમાં આ વર્ષે ચોમાસું જાણે આફત બનીને ત્રાટક્યું ને મુશ્કેલીઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહી। 10 ઓગસ્ટના રોજ સામે આવેલા આસામ ફ્લડ રિપોર્ટ મુજબ અત્યાર સુધી પૂર અને વિવિધ વિસ્તારોમાં દુર્ઘટનાઓમાં કુલ 101 લોકો જીવ ગુમાવી ચૂક્યા, જ્યારે 10 જિલ્લાના 1,26,431 લોકો હજુ પણ ભીષણ પૂરથી પ્રભાવિત છે। અનેક વિસ્તાર એવા છે કે જ્યાં બીજી વખત ભયાવહ પૂરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે। તો આ તરફ ગોલાઘાટમાં મુશ્કેલીઓ પણ વધી છે। મરાંગીમાં ધનીસરીના નદી પાણીના તેના ફરી વળ્યા છે। રણાંગ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા લોકોને હાલાકીમાં મુકાવાનો વારો પણ આવ્યો। આસામમાં ગત મહિનાથી શરૂ થયેલા પૂરના પ્રકોપમાં અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોને પ્રભાવિત થવાનો વારો આવ્યો, જ્યારે 3 લાખ લોકોને તેમના ઘર છોડી રહેતા રાહત શિબિરોમાં રહેવા જવા માટેની ફરજ પડી છે। તો પાણી ઓસર્યા બાદ લોકો તેમના ઘરે પરત ફરી રહ્યા છે। ત્યાં પણ પારાવાર તારાજીના દ્રશ્યો આવા જ સામે આવ્યા છે। ઘરોની અંદર પાણીની સાથે કાંપ પણ ભરાઈ ગયો અને ઘરવખરી સંપૂર્ણ બરબાદ થઈ ગઈ।